તમને મેં કેટલી વાર કીધું છે ઉઠીને ખાલી આ ગોદડું તો સંકેલી નાખતા હોય. અરે વહુ બેટા હવે ગોદડું સંકેલવામાં તો શું હતું, પણ રાતે પાછું જોતું જ હોય ને ગોદડું તો પાછું વિખાવાનું જ છે, તો નો સંકેલતોય હાલે. એને મારા દીકરા નો સંકેલતોય હાલશે. હો કાઈ વાંધો નહીં સાસુમાં. એ વહુ બેટા આજે શું કચરા પોતા નથી કર્યા તે? અરે સાસુમાં હું કરવાની જતી, પછી મને ઓલી સવાર વાળી તમારી વાત યાદ આવી કે અત્યારે હું કચરો પોતા કરું ને સાંજે પાછો કચરો થવાનો જ છે, તો ખોટો કરીને શું ફાયદો એને સાસુમાં. એ વહુ બેટા. હા સાસુમાં. તે કપડા ન સુકવા હજી? અરે સાસુમાં ધોયા જ નથી. એમાં શું અત્યારે ધોઉં ને પછી પાછા મેલા તો થવાના જ છે, તો પછી ધોઈને શું ફાયદો એને સાસુમાં, એટલે ધોયા જ નથી. એ વહુ બેટા વાસણ હજી નથી ઉટકાતે? અરે ના સાસુમાં, વાસણ તો પાછા ખરાબ થવાના જ છે ને, તો શું ખોટે ખોટા વારે વારે ઉટકે. હું શું કહેતી હતી વહુ બેટા, સવારના ઉઠતા વેટ બધાએ પોતાના ગોદડા સંકેલી જ નાખવા જોઈએ, તો જ રૂમ વ્યવસ્થિત લાગે. અને મારા દીકરાને કહી દે સંકેલી નાખે, અને એ નહીં સંકેલે તો એમાં શું હું સંકેલી નાખીશ. હે સાસુમાં એવું એમ ને? એ સાંભળો ને તમે શું કહે છે તમારા મમ્મી. પણ ના ના હો સાસુમાં, તમે કીધું ને એટલે આપણે લોઢે લીધો. હવે તો આપણે બધું આવી રીતે ચાલુ રાખશું. હે ને સાસુમાં? એ અક્કલ મઠ્ઠા ગોદડું સંકેલી નાખતો હોય તો